નમસ્કાર મિત્રો, ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025માં વિભાગ બી ચાલી રહ્યો છે. એમાં પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન, રેખા PQ અને RS એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. જો ત્રિકોણ POR જેમ ત્રિકોણ ROQ બરોબર 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો એક PQ રેખા અને એક RS રેખા એવી રીતે દોરવાની છે જે એકબીજાને બિંદુ ઓમાં છેદે. તો આકૃતિ દોરી દઈએ. PQ અને અહીંયા RS જે ક્યાં છેદે છે? ઓમાં છેદે છે. તો ખૂણા કયા કયા આપેલા છે? POR એક આ ખૂણો અને બીજું ROQ આ બે ખૂણા આપેલા છે. કયા પ્રમાણમાં? 5:7. જ્યારે પણ મિત્રો પ્રમાણ આપેલું હોય ત્યારે એને ધારી લેવું કે ત્રિકોણ PQR જેમ ત્રિકોણ ROQ બરોબર 5:7 છે. માટે ત્રિકોણ PQR બરોબર 5x અને ત્રિકોણ ROQ મતલબ કે ખૂણો ROQ બરોબર 7x. રેડી? અને x તરીકે તમે ધારી લો. હવે આ PQ એ શું છે? એક રેખાખંડ છે. તો આ બે ખૂણા ભેગા થઈને શું બને છે? બંને એકબીજાના પાસેના ખૂણા જે બે ભેગા થઈને રેખિક જોડ બનાવે છે. ઠીક છે મિત્રો? તો રેખિક જોડ કેટલાની હોય? 180 અંશની. માટે ખૂણો PQR વત્તા ખૂણો ROQ બરોબર 180 અંશ થશે. હવે PQR છે 5x વત્તા ROQ 7x બરોબર 180. 7 ને 5 12x બરોબર 180 અંશ. x શોધવા છે તો x બરોબર 180 ભાગ્યા 12. માટે x બરોબર મળશે 15 અંશ. હવે જે બે ખૂણા આપણે અલગ અલગ આપેલા હતા એમાં x ની કિંમત મૂકી દઈએ તો આપણને બંને ખૂણા મળી જશે. ખૂણો POR બરોબર 5x બરોબર 5:15 15 પંચા 75. હવે આ ખૂણો 75 અંશ મળે છે તો આ એનો શું છે? અભિકોણ. તો આ પણ કેટલો થશે? 75 અંશ જ થશે. તો અહીંયા લખીએ ખૂણો POR બરોબર ખૂણો QOS બરોબર 75 અંશ. બાજુમાં કૌંસમાં કારણ લખી દઈએ. કયો ખૂણો છે? અભિકોણ છે. અભિકોણની જોડ પણ લખી શકાય. તે જ રીતે ROQ કેટલા આપેલા હતા? 7x. તો ખૂણો ROQ બરોબર 7 કૌંસમાં x ની જગ્યાએ 15 15 સીતા 105 અંશ. માટે ખૂણો ROQ. હવે ROQ અને POS અભિકોણ છે. તો ROQ બરોબર ખૂણો POS બરોબર 105 અંશ. આમાં પણ લખીશું કારણ કે અભિકોણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે અને કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. જો ખૂણો BAY બરોબર 60 અંશ હોય તો ખૂણો BAC શોધો. તો એક BAC છે જેનો દ્વિભાજક શું છે? AX. તો BAC ખૂણો દોરી દઈએ.
ખૂણો બી એ સી, આ એ થી એ એક્સ દોરવાનો છે, જે શું હોય આનો દ્વિભાજક, મતલબ આ બે ભાગ કેવા કરે સરખા. ઠીક છે, આ બંને ભાગ કેવા છે સરખા. હવે તે જ રીતે એ વાય એ એક્સ એ સીનો દ્વિભાજક છે, તો એક્સ એ સીનો બીજો એક દ્વિભાજક દોરવાનો, જેને શું કહેવાશે એ વાય. તો આ બે ખૂણા પણ કેવા છે સરખા, અને આ બે આખા ખૂણા કેવા હતા સરખા. હવે આ બે સરખા હોય એને જો એક્સ ધારી લઈએ તો આને પણ એક્સ ધારવો પડે. તો આ બે ભેગા થઈને કેટલા થશે એક્સ વત્તા એક્સ એટલે 2x. તો આ આખો ખૂણો કેટલાનો બને 2x. તો આ ખૂણો પણ કેટલાનો થાય 2x બને. ઠીક છે. હવે શું કીધું છે, જો ખૂણો બી એ વાય એટલે આ બી એ વાય આ ખૂણો ભેગો થઈને કેટલો છે 60°. ખૂણો બી એ વાય બરોબર 60°. હવે અહીંયા આપણે લખી દઈએ ખૂણો બી એ એક્સ બરોબર ખૂણો એક્સ એ સી. ઠીક છે. અને એક્સ એ સીમાં પણ બે ભાગ કયા કયા, ખૂણો એક્સ એ વાય બરોબર ખૂણો વાય એ સી થશે. ઠીક છે. તો હવે આપણને જે બી એ વાય આપ્યા છે બી એ વાય, આને આપણે બંનેને સુધારી લઈએ 2x અને આ બંનેને સુધારી લઈએ x. આ x અને આખું 2x ને આખું પણ 2x. ઠીક છે. તો બી એ વાય આપેલો છે બી એ વાય, એમાં બે ખૂણા આવે છે બી એ એક્સ અને એક્સ એ વાય. તો ખૂણો બી એ વાય બરોબર 60° આપેલ છે. ઠીક છે. તો બી એ વાયમાં બે ભાગ પાડી દઈએ, ખૂણો બી એ એક્સ વત્તા ખૂણો ખૂણો એક્સ એ વાય બરોબર 60° કહેવાય. તો બી એ એક્સ કેટલા હતા 2x પ્લસ એક્સ એ વાય ખાલી એક્સ બરોબર 60°. 2x વત્તા એક્સ એટલે 3x બરોબર 60°. તો x બરોબર 60, 3 ગુણ્યા x કહેવાય, 3 આ બાજુ ભાગાકારમાં જશે, માટે x બરોબર 60/3 એટલે 20° કહેવાશે. હવે શોધવાનું શું છે, ખૂણો બી એ સી. તો બી એ સી તો જેમાં 2x અને આ આખા 2x થાય. તો બી એ સી બરોબર ખૂણો બી એ એક્સ વત્તા ખૂણો એક્સ એ સી બરોબર. બી એ એક્સ કેટલા મળ્યા હતા 2x વત્તા એક્સ એ સી પણ 2x બરોબર. એક્સની કિંમત મૂકી દઈએ તો 2 x બરોબર 20 વત્તા 2 x બરોબર 20. 20 દુ 40 વત્તા 20 દુ 40 બરોબર 80°. તો ખૂણો બી એ સી બરોબર 80° મળે છે. અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ દાખલા નંબર 3, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y બરોબર 25/11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. હજી આપણે પહેલા દાખલામાં સમજ્યા હતા રેખિક જોડ અને પૂરક કોણ એક જેવા છે. બંનેનો સરવાળો કેટલો થાય 180. તો એક સીધી રેખાખંડ દોરી દઈએ, જેમાં બે ભાગ પાડી દઈએ. ધારો કે આ એક ખૂણો હોય x અને આ ખૂણો હોય y. કેટલું પ્રમાણ આપ્યું છે 25/11. ઠીક છે. પણ બંનેના ખૂણાનો સરવાળો કેટલો થવાનો છે 180°, કેમ કે બંને એકબીજાના શું છે પૂરક કોણ. ઠીક છે. ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે, માટે
ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરોબર 180 અંશ થશે. હવે ધારી લઈએ કે ખૂણો એક્સ બરોબર 25 જેમ 11 છે એટલે 25x અને ખૂણો વાય બરોબર 11x. કિંમત મૂકી દઈએ. એક્સ એટલે 25x વત્તા ખૂણો વાય એટલે 11x બરોબર 180. 25x 25x વત્તા 11x એટલે 36x બરોબર 180. તો x બરોબર 180 ભાગ્યા 36 માટે x બરોબર આપણને જવાબ મળશે 36 પંચા 180. તો x બરોબર કેટલા મળ્યા? 5. હવે શોધવાનું શું કીધું હતું? ખૂણો x અને ખૂણો y શોધો. તો માટે ખૂણો x બરોબર ખૂણો x કેટલા હતા? 25x. તો 25 કૌંસમાં x ની જગ્યાએ 5. 25 પંચા 125 અને માટે ખૂણો y બરોબર હતા 11x. 11 કૌંસમાં x ની જગ્યાએ 5. 11 પંચા 55 અંશ. તો આ છે આપણો જવાબ કે x બરોબર 125 અંશ અને ખૂણો y બરોબર 55 અંશ. અહીંયા આપણો ત્રીજો દાખલો પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR બરોબર 55 છે ત્યારબાદ દાખલા નંબર 4. રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. તો બંને રેખાઓ દોરી દઈએ. એક છે રેખા PQ અને બીજી રેખા RS. ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. એમાં ખૂણો POR બરોબર 55 ડિગ્રી. તો POR આને કહેવાય કેટલા આપેલા છે? 55 ડિગ્રી. અને ખૂણો QOS કેટલા આપેલા છે? 2x - 5 હોય તો x ની કિંમત શોધો. આ x ની કિંમત શોધવાની છે. હવે આ બંને રેખાખંડ એકબીજાને છેદે છે તો સામસામે જે ક્રોસ બને તો સામસામેના ખૂણા કેવા કહેવાય? અભિકોણની જોડ કહેવાય. જે બંને ખૂણાઓ કેવા થાય? સમાન. તો માટે ખૂણો POR બરોબર ખૂણો QOS કહેવાય. કૌંસમાં લખી દઈએ એનું કારણ કે કેવા છે? અભિકોણ છે. માટે ખૂણો POR કેટલા આપેલા હતા? 55. તો 55 બરોબર QOS કેટલા આપ્યા હતા? 2x - 5. માટે -5 ને આ બાજુ લાવી દઈએ તો 55 + 5 બરોબર 2x. માટે 60 બરોબર 2x. 60 બરોબર 2x. માટે 60 બે ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં ભાગ્યા 2 બરોબર x. માટે આપણને જવાબ મળશે x બરોબર 30. x ની કિંમત શોધવાની કીધી હતી જે મળી ગઈ છે. ત્યારબાદ દાખલા નંબર 5. ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે. જો ખૂણો A બરોબર ખૂણો B વત્તા 20 ડિગ્રી હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. A અને B કેવા છે? કોટિકોણ. કોટિકોણનો મતલબ થશે કે બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 90. તો અહીંયા લખીશું ખૂણો A વત્તા ખૂણો B બરોબર 90 અંશ. કારણ કે ખૂણો A અને
ખૂણો બી કોટિકોણ છે. કોટિકોણનો મતલબ સરવાળો 90 થાય. હવે અહીંયા આપણને ખૂણો એ બરોબર શું આપેલું હતું? ખૂણો બી વત્તા 20°. તો ખૂણા એની જગ્યાએ કિંમત મૂકી દઈએ. માટે ખૂણો એની જગ્યાએ ખૂણો બી વત્તા 20° વત્તા ખૂણો બી બરોબર 90°. ખૂણો બી વત્તા ખૂણો બી એટલે 2 ખૂણો બી પ્લસ 20° ને આ બાજુ લઈ જઈએ તો બરોબર 90 - 20. માટે ખૂણો બી બરોબર 90 - 20 એટલે 70. 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં 2. માટે ખૂણો બી બરોબર 35° મળે છે. અને ખૂણો એ બરોબર શું હતું? ખૂણો બી વત્તા 20°. ખૂણો બી મળ્યા 35, તો 35 પ્લસ 20 બરોબર 55°. તો ખૂણો એ આપણને મળે છે 55° અને ખૂણો બી મળે છે 35°. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. કિરણ EX એ DEF નો દ્વિભાજક છે. તેનો મતલબ એક ખૂણો DEF હશે, તે ખૂણો દોરી દઈએ. ખૂણો DEF. હવે EX એ એનો દ્વિભાજક છે, તો E થી X દોરીએ. કિરણ EX આ બંને દ્વિભાજક, એનો મતલબ કે આ બંને ખૂણા કેવા હશે? એક સરખા. અને કિરણ EY એ DEX નો દ્વિભાજક છે, તો DEX તો અહીંથી એક બીજું કિરણ દોરવાનું, જેનું નામ શું અપાશે? કિરણ EY. ઠીક છે. તો આ બે ખૂણાઓ પણ કેવા થશે? સરખા. ધારો કે આ બંનેને X લઈએ તો આ બંને ભેગા થઈને કેટલા બનશે? 2X. તો આ પણ કેટલું થશે? 2X. આ ખાલી સમજાવવા પૂરતું છે. હવે જો ખૂણો DEX બરોબર 42° હોય, જે આપેલ છે લખી દઈએ. ખૂણો DEX બરોબર 42° આપેલું છે. તો YEF DEX આપેલો છે, જે કેટલો છે? 42. તો YEF શોધો, પછી DEF પણ શોધો. તો આના પરથી જે બંને ખૂણાઓ એક જેવા તે લખી દઈએ. પહેલા DEX દ્વિભાજક હતો, માટે ખૂણો DEX બરોબર XEF થશે. ખૂણો FEX. ઠીક છે. અને EY એ DEX નો દ્વિભાજક હતો, માટે ખૂણો DEY અને YEX એક જેવા થશે. તો માટે ખૂણો DEY બરોબર ખૂણો YEX થશે. અને આ બંનેનો સરવાળો કરો તો શું મળશે? DEX. તો માટે ખૂણો DEX બરોબર ખૂણો DEY વત્તા ખૂણો YEX. આ રીતે લખેલું હોય તો આપણને દરેક વસ્તુ શોધવી સરળ પડે. તો પહેલા તો DEX પરથી આ બધા જ ખૂણાવાળા ફરતી શોધી લઈએ. ઠીક છે. અને તો આને સમીકરણ 1 આપો. સમીકરણ 1 પરથી DEX 42, તો FEX પણ કેટલા થશે? 42. તો ખૂણો FEX બરોબર ખૂણો DEX બરોબર 42°. બંને ખૂણા કેટલાના કહેવાશે? 42°. અને DEY અને YEX એક સરખા છે, અને DEX કેટલા છે? 42. તો સમીકરણ, આને સમીકરણ આપવાની જરૂર નથી, કેમ કે આના પરથી કોઈ ગણતરી કરવાની નથી. આને સમીકરણ 2 આપો. તો આ સમીકરણ 1 પરથી અને એ જ રીતે સમીકરણ 2 પરથી ખૂણો DEX બરોબર ખૂણો DEY વત્તા YEX ની જગ્યાએ ફરીથી ખૂણો DEY લખી શકાય, કારણ કે બંને ખૂણા કેવા હતા? એક જેવા. તો અહીંયા લખી દઈએ ખૂણો YEX બરોબર ખૂણો DEY. તો DEX છે 42 બરોબર 2 વાર ખૂણો DEY
બે આ બાજુ ભાગાકારમાં જશે તો 42/2 બરાબર ખૂણો DEY માટે ખૂણો DEY બરાબર અને DEY જેટલા જ હશે YEX તો ખૂણો YEX બંનેના બરાબર 42/2 એટલે 21 થશે. હવે લખી દઈએ આ 2x 21 મળ્યા. સોરી x 21 મળ્યા એટલે આ રહ્યા 21, આ ખૂણો પણ 21 અને આ ડાયરેક્ટ 21 + 21 એટલે 42. હવે શોધવાનું શું હતું? YEF. તો YEF એનો મતલબ 21 + 42 અને બીજી વાર DEF તો DEF તો એનો મતલબ બધા ખૂણાઓનો સરવાળો 21 + 21 + 42. ઠીક છે, પણ રીત પ્રમાણે ગણવું જોઈએ. માટે ખૂણો YEF બરાબર ખૂણો YEX વત્તા ખૂણો XEF બરાબર YEX હતો 21 વત્તા XEF છે 42 બરાબર 42 + 21 થશે 63. તો માટે ખૂણો YEF બરાબર 63°. અને તે જ રીતે ખૂણો DEF બરાબર ખૂણો DEX વત્તા ખૂણો XEF જે ઉપર આ બે ખૂણાઓ ભેગા થઈને જે થાય DEX આપણે એક ભેગો લઈ લીધો કેમ કે એનું પણ માપ આપણી જોડે છે. બે ભેગા થઈને કેટલા થશે? 42. તો બરાબર 42 + 42 બરાબર 84°. તો ખૂણો DEF બરાબર આપણને મળશે 84°.